વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઓપરેટિંગ કોસ્ટિંગ ઇંગ્લિશ મીડિયમ. એનો એક્ઝામ્પલ નંબર છે 17. Jay Transport Company has been given a route of 50 kilometers one way for running mini buses. એને મિની બસ ચલાવવા માટે 50 કિલોમીટરનો એક માર્ગ આપવામાં આવ્યો છે એટલે ડિસ્ટન્સ છે એનું 50. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ ટોટલ પેસેન્જર કિલોમીટર શોધી દઈએ. તો એના માટે હવે તમારે એક લાસ્ટ પેરેગ્રાફ પહેલા જોવાનો છે કે each bus will make 4 round trip per day. રાઉન્ડ ટ્રીપ છે 4, carrying on an average 30 passenger on each trip. number of passenger છે 30. the bus will run on each trip. the bus will run on average for 25 days in a month. એટલે number of days છે 25. तो फर्स्ट ऑफ ऑल पैसेंजर किलोमीटर आउटवर्ड डिस्टेंस છે 50, राउंड ट्रिप 4 એટલે આઉટવર્ડ ટ્રીપ 4 डेज 25 is equal to 5000 into 30 passengers is equal to 1,50,000 and inward 50 into 4 into 25 is equal to 5000 into 30 is equal to 1,50,000. આનું ટોટલ 3 lakh અને 10000. ટોટલ કિલોમીટર 10000, પેસેન્જર કિલોમીટર 3 lakh. તો પેસેન્જર કિલોમીટર 3 lakh ના આધારે આ સ્ટેટમેન્ટ બનશે. હવે પહેલાથી જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ The company has two mini buses. બે બસ છે પણ આપણે એક બસનો અને એક મહિનાનો એક્સપેન્સીસ ધ્યાનમાં લેવાનો કારણ કે આ મહિનાના 25 દિવસ આપ્યા છે એટલે. Each costing 6 lakh and having a life of 10 years with a scrap value of 3,12,000 per bus. તો એના આધારે ડેપ્રિસિએશન મળશે જે વેરિયેબલમાં લખાશે 6 lakh minus 3,12,000 divided by 10 years is equal to 2,88,000, sorry, 28,800 divided by 12 month 2,400 divided by 3 lakh 0.008. From the following estimated expenditure and other details, calculate cost per passenger kilometer, cost શોધવાની છે, and the bus fare to be charged to each passenger for each way journey. દરેક બાજુની મુસાફરીનું રેન્ટ કેટલું એ શોધવાનું છે. assuming અંડરલાઈન કરજો 15% profit on takings. takings એટલે પણ રેન્ટ, જે લેવાની રકમ હોય એના ઉપર 15% અંડરલાઈન કરજો. insurance charges 4% per annum. फिक्स में आवशे. नंबर 1 इंश्योरेंस 4%. आ 6 लाख ना 4% आ पर एनम आवे એટલે આપણે જોઈએ 1/12 એક મહિનાનો એની અમાઉન્ટ થશે ઇન્સ્યોરન્સ I think 12,000, 2,000, sorry, 2,000. After that, annual tax for each buses. annual છે આપણે જોઈએ એક મહિનાનો એટલે અહીંયા ફિક્સ માં લખાશે ટેક્સ 22,200 divided by 12, 1,850. total garage rent for both the buses per month. garage rent fix માં આવશે 3,800 બંને બસનું છે મહિનાનો છે divided by 2
1900. Annual repair for each bus, variable repairs each bus, 19,200 divided by 12, 1,600, 0.005. Driver's salary for each bus per month, fixed mark. Number 4, driver's salary. $2,500. Conductor's salary 1,500. Administrative expenses per month for both the buses. બંને બસના છે, આપણે એક બસના જોઈએ. Administrative expenses 8,500 divided by 2, એટલે 4,250. Diesel and oil per 100 kilometers rupees 150. Variable mark. Number 3, diesel and oil for 100 kilometers rupees 150. Total kilometers से 10,000, तो 10,000 किलोमीटर से कितना 15,000. 15,000 divided by 3 lakh is equal to 0.05. Manager's commission 10% on takings. અંડરલાઈન કરજો. આ એક્ઝામ્પલ વેરી મોસ્ટ આઈએમપી, કારણ કે આની અંદર મેનેજરનો એક્સપેન્સીસ પણ આપ્યો છે એટલે. બસ હવે બાકીની રકમની બાકીની જે વિગત આપી છે પેરેગ્રાફ એની આપણે કેલ્ક્યુલેશન કરી. અહીંયા આપણે અટકી જવાનું. પહેલા ફિક્સ એક્સપેન્સીસ નું ટોટલ કરીએ. $14,000 A. અહીંયા એક વેરીએબલ નું પણ ટોટલ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ 14,000 ડિવાઇડેડ બાય 3 lakh is equal to 0.045. આ B નું ટોટલ કરીએ એટલે 19,000 divided by 3 lakh is equal to 0.063. Total cost before manager's commission, ये लखे commission A plus B, 19,000 plus 14,000 is equal to 33,000 divided by 3 lakh is equal to 0.11. આ કોસ્ટ આવી, પણ આની અંદર આપણે મેનેજરનું કમિશન હજી એડ કર્યું નથી. એ એડ કરીએ પ્લસ મેનેજર્સ કમિશન, એટલે હવે જે આવે એને કહેવાય ટોટલ કોસ્ટ. એમાં પ્લસ પ્રોફિટ કરીએ એટલે રેન્ટ મળે. હવે જો મેનેજરનું કમિશન મળે તો કોસ્ટ મળે, અને કોસ્ટ મળે તો પ્રોફિટ પ્લસ કરો એટલે રેન્ટ મળે. પરંતુ અહીંયા તમને બે વસ્તુ નથી આપી, મેનેજરનું કમિશન અને પ્રોફિટ. આ બંને જે છે મેનેજરનું કમિશન અને પ્રોફિટ એ રેન્ટના કીધા છે, ટેકિંગ્સ. રેન્ટ્સ મીન ટેકિંગ્સ. તો સપોઝ ટેકિંગ ઇઝ 100. હવે બરાબર ધ્યાન આપજો. સપોઝ રેન્ટ અથવા ટેકિંગ્સ ઇઝ 100 માઈનસ ફર્સ્ટ ઓફ ઓલ પ્રોફિટ તમને આના 15% કીધા છે એટલે 15, આ તો 85 મળે, એને ટોટલ કોસ્ટ કહેવાય. ઊંધું ચાલવાનું અહીંથી, આને 100 ધારે અહીંયા 15 તો અહીંયા 85 માઈનસ કમિશન. એ આ ટેકિંગ્સ ના 10% છે તો 75 આવ્યા
એને કહેવાશે ટોટલ કોસ્ટ બિફોર કમિશન. તો તમારી પાસે જે આ 33000 છે એ ટોટલ કોસ્ટ બિફોર કમિશન છે, જે રેન્ટના 75% લીખે છે. તો આના ઉપરથી કમિશન શોધી દેવા. કેવું સ્ટેપ મૂકવાનું કે ટોટલ કોસ્ટ 75 ત્યારે કમિશન 10, તો 33000 એ કેટલા? ફર્સ્ટ ઓફ ઓલ કમિશન 75 એ 10, તો 33000 એ કેટલા? એટલે એ અમાઉન્ટ આવશે 4400. અને આવી જ રીતે પ્રોફિટ શોધી દેવાનો. સ્ટેપ મૂકવાનું 75000 એ 15, 75 એ 15, તો 33000 એ કેટલા? 6600. તો કમિશન આવશે 4400, 0.015 એટલે 37400, 0.12 6600 એટલે 0.22, 0.022 અને અહીંયા આવશે 44000 એટલે 0.15. અને હવે તમને પેસેન્જર પાસેથી લેવાનું રેન્ટ શોધવાનું કીધું છે. તો એ પેસેન્જર પાસેથી લેવાનું રેન્ટ આવશે કે રેન્ટ ઇઝ ઇક્વલ ટુ તમારે એક પેસેન્જર પાસેથી 15 પૈસા 1 કિલોમીટરના લેવાના 0.15 ઇન્ટુ નંબર ઓફ ડિસ્ટન્સ 50 કિલોમીટર્સ ઇઝ ઇક્વલ ટુ 7.5 રૂપીસ. તો મિત્રો આની અંદર જે મહત્વની વસ્તુ છે કે આ મેનેજરનું કમિશન. થેન્ક યુ ફ્રેન્ડ્સ.